અરે જોન્ટીભાઈ, હા હોળી ધૂળેટી પતી ગઈ, હવે શેની સિઝન આવશે? હવે સીઝન લગનગારાની આવશે. અમને બેને જોઈને દર વખત તમને લગ્નની સિઝન યાદ આવે છે. બીજી કોઈ સિઝન યાદ નહીં આવતી? અલા એટલે હા, હમણાં મસાલા ભરવાની સિઝન આવશે. સોરી યાર, એટલે પેલું હળદર મરચું મસાલા ભરવાની સિઝન આવે ને એની વાત કરું છું. એમ સીધી રીતે કોને? આ મસાલાની તો વાત જ ના કરતા. કેમ? એટલે ગઈ સાલે મસાલા લાયા હતા તો ભેળસેડિયા નીકળ્યા. હજુ સુધી ઘરવાળાની ગારો ખાઈએ ના, છે. પ્યોર તો કહીએ મળતા જ નહીં. કોણે કીધું પ્યોર નહીં મળતું? ચાલ તું મારી જોડે, તને વર્ષની ગેરંટી વાળા મસાલા અપાવું. ચાલ और આઈ अभी જા. तो रुको, क्लाइमैक्स अभी તો बाकी। સમીરભાઈ, હમણાં 12 મહિનાના મસાલા ભરવાની સિઝન ચાલી રહી છે, તો આપણી મસાલામાં પ્રાયોરિટી પહેલી શું રહે છે અને આપણું કેટલા ટાઈમથી કામ છે? જોન્ટીભાઈ, સૌથી પહેલાં તો પ્રાયોરિટીમાં આપણે દરેક કસ્ટમરને સારામાં સારી વસ્તુ ગેરંટેડ અને પ્યોર ઊંચી ગુણવત્તાવાળી વસ્તુ આપવાની એ આપણી પ્રાયોરિટી છે. અચ્છા. અને આપણે પોતે આ બિઝનેસ 20 વર્ષથી કરી રહ્યા છે. અચ્છા. 20 વર્ષનો અનુભવ છે. બરોબર. તમે મારા કોઈ બી મસાલા લઈ જાઓ, કાશ્મીરી મરચું લઈ જાઓ, રેશમ પટ્ટી મરચું લઈ જાઓ, સેલમ હળદર લઈ જાઓ, ધાણા જીરું લઈ જાઓ, લખનવી વરિયાળી, રાઈ, મેથી, દાણી, કોઈ બી મસાલા લઈ જાઓ, 1 વર્ષની ગેરંટી સાથે અમે દરેક મસાલા આપીએ છીએ. જોન્ટીભાઈ, આપણે દરેક મસાલા જાતે ઊભા રહીને તૈયાર કરીએ છીએ ને, એટલે આપણે આટલી ગેરંટી સાથે મસાલા આપીએ છીએ કે 1 વર્ષની અંદર કોઈ બી મસાલામાં કોઈ તકલીફ થાય તો મસાલા પાછા આપી અને પૈસા તમારે રિટર્ન લઈ જવાના. આજ ભાઈ મોનોપોલી છે સમીરભાઈની. હવે જો આપણે મસાલાની વાત કરીએ તો પાંદડી મરચું, કાશ્મીરી મરચું, દંડી કટ, શેરતા મરચું, સેલમ હળદર, રાજાપુરી હળદર, દાણા જીરું, દાણા પાવડર, ગરમ મસાલો, દરેક પ્રકારના મસાલા તમને અહીંયા હોલસેલ રેટમાં મળી જવાના છે. ભાઈ સમીરભાઈ, નમકીનમાં અને મસાલામાં તો બૂમ પડાવે છે, પણ બીજી એક નવી આઈટમ લાયા છે તમારા માટે, બટાકાની. આ બટાકાની સાદી વેફર, જારીવાળી વેફર, આ સાબુદાણાની ચકરી, ચમચા, એટલે આ સાબુદાણાના ચમચા. તો મિત્રો, શ્લોકા ગૃહ ઉદ્યોગની વાત કરીએ તો અહીંયા મસાલા હોય કે નમકીન હોય કે કોઈ પણ ફરારી વેરાયટી હોય, દરેક વસ્તુ તમને અહીંયા હોલસેલ રેટમાં મળી જવાની છે. અને વધુ માહિતી અને વિગતો માટે એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે.